रही છે રાજકીય ગતિવિધિઓ પણ એમ તેજ થઈ રહી છે અને આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરી ચૂકી હોય એવું લાગી રહ્યું છે અને એના જ કારણે ઘણી બધી વાતો સામે આવી રહી છે। મોતીસિંહે સ્પષ્ટતા કરવી પડી છે કે ભાઈ હું બીજા કોઈ પક્ષમાં નથી જવાનો, હું આમ આદમી પાર્ટીમાં નથી જવાનો, ભાજપમાં જ છું, ભાજપ કાર્યાલય પર જ બેઠો છું। પહેલા શું કહ્યું મોતીસિંહે એ જુઓ। મોતીભાઈ વસાવા અને એમના માણસો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે એ રીતના જે સમાચાર છે એ પાયા વિહોણા છે, ખોટા સમાચાર છે। એટલે મારે સોશિયલ મીડિયાના મિત્રોને જણાવવાનું કે હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલયમાં બેઠો છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી જ અમે કામ કરી રહ્યા છે, અમારી પાર્ટીનું, અમારી સરકારનું। અમે ભારતીય જનતા પાર્ટીમાં છે, અમારો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે। એટલે અમે કોઈ પણ પક્ષમાં જોડાવાના નથી। મારા બે ભત્રીજા સરપંચની ચૂંટણી લડતા હતા, એમાં એક મોટો ભત્રીજો ચૂંટણી હારી ગયો, એટલે એ અને એનો દીકરો બે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આગળ